हेलो फ्रेंड्स, कुक स्टूडियो में तमारुं स्वागत है। हूँ छुं आरती ठक्कर अने हूँ तमारी साथे आज शेर करवानी छूं खाटा ढोकळानी रेसिपी। जो तमारा ढोकळा सॉफ्ट अने खाटा न बनता होय तो विडियो ने एंड सुधी जरूरथी जोजो। आ ढोकळा बनाववा खूब ज इजी छे अने खास तो स्टीमर में मूकती पहला जे प्रोसेस करवानी छे ए महत्वनी छे, तो ए खास जोजो। तो चलो बनाववानुं शरू करीए। अहींया मैं 3 कप ढोकळानो लोट लीधेलो छे। जो तमारी पासे लोट न होय तो तमे 3 कप चोखा अने 1 कप चणानी दाळ ने 4 થી 5 कलाक माटे पलाળી अने मिक्सर में क्रश करी लो। क्रश करती वखते दही के छाशनो उपयोग करवो। अहींया हूँ 1.5 कप जेटली खाटी छाश उमेरूँ छूं अने बधुं बराबर मिक्स करी दऊं छूं। अने ध्यान राखवू के चमचो एक ज बाजू फरे। हवे एज कप में हूँ 1.5 कप जेटलू नवशेकू पाणी लऊं छूं, जे थोड़ू थोड़ू करीने आपणे एड करीशुं। अने पाणी पण आपणे मिक्स करी लईए। मिक्स करती वखते ध्यान राखवू के गाठा न पड़े, अने जो गाठा पड़े तो चमचानी मददथी एने भांगी नाखी अने सरस मिक्सर आपणे रेडी करवानुं छे। हवे एमां हूँ बचेलू जे पाणी छे ए एड करी दऊं छूं। अने बराबर मिक्स करी लऊं छूं। अने ध्यान राखवू के लोट अंदर थी क्यांय पण ड्राय न रहे। एवी रीते बधी ज बाजू बराबर मिक्स करवू। तमे जोई शको छो कि आपणुं बेटर एकदम सरस तैयार थई गयुं छे। हवे एमां जे थोड़ुं बचेलू पाणी छे ए पण हूँ एड करी दऊं छूं। आवी रीते मैं अहींया 3 कप पाणी एड अने छाश एड करेला छे। अने खास ध्यान राखवू कि आवी रीते कई ड्राय न रही जाए अंदर लोट। बराबर मिक्स करी लेवानुं छे। अने आपणुं बेटर आवी रीते बहु घाटुं पण नहीं अने बहु पातळुं पण नहीं एवुं बनवुं जोईए। हवे आपणे आ बेटर ने ढांकी अने 7 થી 8 कलाक माटे आथो आववा दईए। 7 થી 8 कलाक थई गई छे, तो हवे आपणे चेक करी लईए। आथो एकदम सरस आवी गयो छे। तमे जोई शको छो कि लोट में एकदम सरस जाड़ी देखाय छे। हवे आपणे आमां मसाला एड करी दईए। एमां हूँ 2 चमची पीसेलू लसण एड करूँ छूं। तमे जो लसण ना खाता होय तो स्कीप करी शको छो। हवे एमां हूँ एड करीश 1.5 चमची आदू मरचानी पेस्ट, जेमां मैं मरचा तीखा लीधेला छे अने मरचानुं प्रमाण वधारे राखेलुं छे। हवे एमां एड करी दईए स्वाद प्रमाणे निमक। हवे आपणे एमां एड करी दईए 1/2 चमची जेटली हळदर अने हवे बधुं आपणे बराबर मिक्स करी लईए। बधुं बराबर मिक्स थई गयुं छे।
હવે હું એક બીજા બાઉલમાં આમાંથી 4 ચમચા જેટલું બેટર લઈ લઉં છું। હવે એમાં હું અડધી ચમચી બેકિંગ સોડા એડ કરી દઉં છું અને એના ઉપર 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઉં છું અને હવે આપણે બેટરને એક જ બાજુ આવી રીતે એકદમ ઝડપથી ફેટવાનું છે। આવી રીતે આપણે 2 થી 3 મિનિટ માટે બેટરને ફેટી લઈશું, જેથી આપણું બેટર એકદમ ફ્લફી બની જાય। તમે જોઈ શકો છો બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે। મને થોડુંક ઘાટું લાગે છે તો હું એમાં થોડુંક પાણી એડ કરી દઉં છું, 2 થી 3 ચમચી જેટલું, અને ફરીથી બરાબર મિક્સ કરી લઉં છું। તમે જોઈ શકો છો કે બેટરમાં નાના નાના બબલ્સ દેખાય છે। આ થવું ખૂબ જ જરૂરી છે, તો જ આપણું બેટર પ્રોપર કહેવાય। અહીંયા સ્ટીમર મેં ગરમ કરવા માટે મૂકેલું છે। થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને બેટર આપણે સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે આપણે ઉપર લાલ મરચું પાવડર છાંટી દઈએ અને ઉપર બારીક સમારેલા ધાણા ભાજી પણ છાંટી દઈએ। આ બિલકુલ ઓપ્શનલ છે, પણ ધાણા ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ઢોકળામાં, એટલે હું એડ કરું છું। આવી જ રીતે આપણે બીજી થાળી પણ મૂકી દઈએ। ધ્યાન રાખવું કે બેટર ઇક્વલી સ્પ્રેડ થાય। જો ન થાય તો આવી રીતે હાથેથી આપણે થાળીને થોડી સરખી કરીને બેટરને સરખું ઇક્વલી સ્પ્રેડ કરી લેવું। આવી જ રીતે બીજી થાળીમાં પણ આપણે લાલ મરચું પાવડર અને ધાણા ભાજી છાંટી દઈએ અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને 8 થી 10 મિનિટ માટે એને સ્ટીમ કરી લઈએ। 8 થી 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ચેક કરી લઈએ। એક આપણે ચપ્પુ લેવાનું અને આપણે અંદર જોઈ લઈએ। જો ચપ્પુ એકદમ ચોખ્ખું બહાર આવે તો આપણા ઢોકળા તૈયાર છે। તો હવે આપણે ઢોકળાને બંને થાળીઓ બહાર લઈ લઈએ અને 2 થી 3 મિનિટ માટે ઠંડી થવા દઈએ। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો હવે ઢોકળાને આપણે કાપી લઈએ। આમાં કોઈ વઘાર કરવાની જરૂર નથી, કારણ કે ઢોકળા ઉપર આપણે લાલ મરચું અને ધાણા ભાજી પહેલેથી જ આપણે છાંટેલા છે, એટલે વઘાર રેડવાની કોઈ જરૂર નથી। તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા। આમાંથી એક પીસ હું કાઢીને તમને બતાવું છું કે આપણા ઢોકળા કેટલા જાળીદાર બન્યા છે। તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ પોચા અને જાળીદાર બન્યા છે। તો તૈયાર છે ખાટા ઢોકળા। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો, કમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, એટલે મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી તરત પહોંચી જાય।